સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. હું પ્રિન્સિપાલ જગદીશ ચૌધરી, એસવી આર્ટ્સ કોલેજ અમદાવાદ. સૌપ્રથમ તો હું ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી જયંતિ રવિજીનો ખાસ આભાર માનું છું કે બાયસેગ અને સંધાન દ્વારા એ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોના જે વિદ્યાર્થીઓ છે, જે સમાજના લોકો છે, એમને એનો લાભ આપી શકાય છે. ખાસ તો આજે મારે કહેવાનું કે મારી વચ્ચે ઇતિહાસ વિષયની અંદર મુસોલિની અને ફાંસીવાદ એ બંને જે એ વિષય ઉપર મારી સાથે બંને તજજ્ઞો બેઠા છે. મારી બાજુમાં બરાબર એ ડૉક્ટર પંકજભાઈ શ્રીમાળી છે અને બાજુમાં બેઠેલા છે એ હર્ષેન્દુભાઈ વાઘેલા બિહોલા. હવે આ બંને મિત્રો એ ફાંસીવાદી વિચારધારા અને મુસોલિની એના ઉપર પોતાનું વક્તવ્ય આપશે. પણ મારે એ કહેવું છે કે ઇતિહાસમાંથી આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ અને જે દેશની પ્રજા એ પોતાનો ઇતિહાસ નથી જાણતી, પોતાની સંસ્કૃતિ નથી જાણતી અને વિશ્વનો ઇતિહાસ નથી જાણતી, એ વર્તમાનને સમજી શકતી નથી અને વર્તમાનને સમજી ન શકે તો એ ક્યારેય એ પ્રજા વિકાસ કરી શકતી નથી. એટલે ખાસ હું આજે આપણી વચ્ચે બંને તજજ્ઞો ડૉક્ટર પંકજભાઈ અને હર્ષેન્દુભાઈ આપણી વચ્ચે છે. એ બંનેને હું વિનંતી કરું છું કે પોતાનું વક્તવ્ય આપશે. અને સૌથી પહેલાં તો હું પ્રાધ્યાપક હર્ષેન્દુભાઈને કહીશ કે ફાંસીવાદી વિચારધારા જે છે એ ફાંસીવાદી વિચારધારા એ ખાસ કરીને એ કયા કારણોસર એનો ઉદ્ભવ થયો અને વિકાસ થયો એના ઉપર તમે વિશેષ પ્રકાશ પાડશો તો વિદ્યાર્થીઓને વધારે લાભ મળશે. નમસ્કાર મિત્રો. સામાન્ય સંજોગોમાં ફાંસીવાદી વિચારધારા વિશે એવું કહેવાય છે કે કટોકટીમાં જન્મ લે છે. અને મિત્રો આપ સૌ જાણો છો કે ફાંસીવાદી વિચારધારા એ પ્રથમ વિશ્વયુદ્ધ પછીની પરિસ્થિતિ છે. પ્રથમ વિશ્વયુદ્ધ 1914માં જ્યારે શરૂ થયું ત્યારે જર્મની એક તરફ અને મિત્ર દેશો બીજી તરફ હતા. જર્મનીની સાથે ઇટાલી જોડાયેલું હતું, પરંતુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને એવું લાગ્યું કે ઇટાલી એ જર્મનીથી છૂટું પાડવું ખૂબ જરૂરી છે. આથી 26 એપ્રિલ 1915માં લંડન મુકામે ઇટાલી સાથે એક સમજૂતી થઈ અને એ સમજૂતીમાં ઇટાલીને ઘણા બધા પ્રદેશો જેમ કે ટેન્ટ્રીનો, ટેસ્ક, ટિરોલ, ઇરિટ્રિયા, આલ્બેનિયા, ડાલ્મેસિયા વગેરે પ્રદેશો આપવાની ઓફર કરવામાં આવી. આમાં ઇટાલીના પક્ષે કશું ગુમાવવા જેવું હતું નહીં. ઇટાલીને આ બધા પ્રદેશો જો મળે તો ઘણો બધો લાભ થાય એમ હતો અને આથી જ ઇટાલીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આ ઓફર સ્વીકારી લીધી. અને ચાલુ યુદ્ધમાં ઇટાલી કે જે યુદ્ધ પહેલાં જર્મનીના પક્ષે જોડાયેલું હતું તે હવે મિત્ર દેશો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના પક્ષે પ્રથમ વિશ્વયુદ્ધમાં લડે છે. આ પરિસ્થિતિ પછી યુદ્ધ પૂરું થયું અને જ્યારે યુદ્ધનું પરિણામ આવ્યું ત્યારે સ્વાભાવિક રીતે જ મિત્ર દેશોનો વિજય થયો. આ વિજય બાદ 1919માં વર્સેલ્સની સંધિ માટે જ્યારે મિત્ર દેશો પેરિસ મુકામે ભેગા થયા ત્યારે અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને ઇટાલી વચ્ચે થયેલી સમજૂતી માનવાનો ઇનકાર કરી દીધો. આનું સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે ઇટાલી જે પ્રદેશો મેળવવા માટે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ તરફથી લડતું હતું એ પ્રદેશો હવે તેને મળે તેમ ન હતા. એના બદલામાં ઇટાલીને ઘણા ઓછા પ્રદેશો આપ્યા કે જે એક સ્પષ્ટ વિશ્વાસઘાત હતો. જ્યારે બીજી બાજુ ઇટાલીએ આ પ્રદેશો મળવાની ઈચ્છામાં, લાલચામાં એણે જે ખર્ચ કર્યો હતો, અપાર જાનહાનિ અને ધનહાનિ ભોગવ્યા હતા, એનો કોઈ પાર નહોતો. એને લગભગ 6,80,000 ઇટાલીના સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા હતા. ઇટાલીના પક્ષે $120 કરોડ નો ખર્ચ થયો હતો અને ઇટાલી ખરા અર્થમાં આર્થિક
રીતે પાયમાલ થવાની કગાર ઉપર હતું. પરંતુ જ્યારે યુદ્ધ પત્યું ત્યારે એને આના પરિણામ સ્વરૂપે જે મળવું જોઈતું હતું એ કોઈ પ્રાદેશિક સંસ્થાનિક પ્રદેશો મળ્યા નહીં. આ ઇટાલી સાથે દેખીતો વિશ્વાસઘાત હતો અને ઇટાલીની જનતા વિશ્વાસઘાતથી ખૂબ અકળાઈ. પરંતુ એ અકળાઈ કોના ઉપર? તો એ અકળાઈ એના પોતાના દેશની સરકાર ઉપર. એને લાગ્યું કે આટલી નમાલી આટલી નિર્બળ સરકાર કે જે એક સંધિનો અમલ પણ ઇટાલીના હિતમાં કરાવી શકતી નથી. તો આ એક પ્રાથમિક બાબત હતી વર્સેલ્સની સંધિમાં થયેલો અન્યાય કે જે ફાંસીવાદી વિચારધારાના પ્રારંભમાં અને પ્રારંભિક પરિબળ તરીકે ખૂબ જરૂરી હતું. અહીંયા મને એક પ્રશ્ન કરવાનું મન થાય છે આપને હર્ષદભાઈ કે એવી કે ખાસ કરીને પ્રથમ વિશ્વ યુદ્ધ પૂરું થયું, વર્સેલ્સની સંધિ પૂરી થઈ એવી આપે વાત કરી અને એની અંદર જે રીતે આર્થિક રીતે આખો દેશ નબળો બન્યો તો એના પછી કઈ વિચારસરણી હેઠળ આ સરકાર કઈ રચાઈ હતી? લોકશાહી ઇટાલીમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે પરિસ્થિતિ યુદ્ધ બાદની ઊભી થઈ એ પરિસ્થિતિમાં રાષ્ટ્રવાદી લોકશાહી સરકારો જ રચાયેલી હતી અને એ બધી સરકારો ખરા અર્થમાં ખૂબ નિર્બળ હતી અને દેશની પરિસ્થિતિને પહોંચી વળવા અસમર્થ હતી. કારણ કે લોકશાહી સરકારોની કેટલીક સંસદીય પરંપરાઓ હોય છે અને એનું પાલન કરવાનું હોય છે અને એ પરંપરાઓ ખરેખર ઝડપના અને વિકાસના માર્ગમાં ક્યારેક અવરોધકરૂપ બનતી હોય છે. એટલે એ સમયે ચૌધરી સાહેબ બધા જ ઇટાલીમાં લોકશાહી સરકારો હતી, રાષ્ટ્રવાદી સરકાર હતી અને જે ખરા અર્થમાં બિનકાર્યક્ષમ હતી એમ કહી શકાય પરિસ્થિતિને કંટ્રોલ કરવામાં. એ મારે કહેવાનું છે. બીજું જે પરિબળની આપણે હવે ચર્ચા કરવાના છીએ, વર્સેલ્સની સંધિ સિવાય ઇટાલી માટે જે બીજી કોઈ કારણ વધારે જવાબદાર હોય તો એ કથળી ગયેલી આર્થિક તંત્ર હતું. ઇટાલીનું અર્થતંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું હતું. આગળ મેં કહ્યું છે તેમ $120 કરોડ માતબર ખર્ચ કર્યો હતો ઇટાલીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર પક્ષોના પક્ષે રહીને અને આ ખર્ચની તુલનામાં એને ખરા અર્થમાં કંઈ જ્યારે મળ્યું નહીં એની અસર એ પડી કે ઇટાલીએ પોતાની ક્ષમતા કરતાં વધારે કરેલા ખર્ચના લીધે ઇટાલીના ઉદ્યોગ વેપાર ધંધાઓ સંપૂર્ણ નાશ પામ્યા, ખેતીવાડી ઠપ થઈ ગઈ, સરકાર દેવાઓમાં ડૂબી ગઈ અને આની સીધી અસર ઇટાલીની રાજકીય, સામાજિક અને નૈતિક બાબતો પર પણ ગંભીર અસર પહોંચી અને આ બધી અસરોનો નિવેડો લાવવામાં કે એના પ્રશ્નોનું સમાધાન કરવામાં જે તે સમયની રાષ્ટ્રવાદી નિર્બળ લોકશાહી સરકાર નિરર્થક રહી, નિષ્ફળ રહી અને એ જ આપણું ત્રીજું પરિબળ છે ખરા અર્થમાં જેને કહેવાય કે ઇટાલીમાં ફાંસીવાદી પરિસ્થિતિ ઊભી થઈ તો એના માટે આ પણ એટલું જ જવાબદાર હતું. રાષ્ટ્રવાદી સરકારો એ સમયની પરિસ્થિતિમાં કશું જ ઇટાલી માટે કરી શકે તેમ નહોતી. આની સાથે સામ્યવાદનો વધી રહેલો પ્રભાવ એની પણ આપણે ખાસ નોંધ લેવી પડશે. ઇટાલીમાં લોકશાહી, સમાજવાદી, સોશિયલ ડેમોક્રેટ પક્ષ કે જે સંપૂર્ણપણે માર્ક્સવાદી વિચારધારા પ્રમાણેનો પક્ષ હતો અને મિત્રો આપ સૌ જાણો છો કે 1914માં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધમાં જ 1917માં રશિયામાં બોલ્સેવિક એટલે કે વિશ્વની સૌ પ્રથમ સામ્યવાદી ક્રાંતિ થઈ જેના પવનો યુરોપમાં પણ ફેલાયા અને એ ફેલાયેલા પવનોના લીધે ઇટાલીમાં પણ એની અસર ઊભી થઈ અને એ અસર એટલી બધી તીવ્ર હતી કે 1919ની સંસદીય ચૂંટણીમાં 574 બેઠકો ઇટાલીમાં હતી, એમાંથી 156 બેઠકો ઉપર સામ્યવાદી અસર ધરાવનારો પક્ષ લાવ્યો હતો. આ એક બહુ મોટો આંકડો હતો. આ બેશક આ આંકડાથી એની સરકાર નહોતી રચાતી પરંતુ આ આંકડાના જોરે આ પક્ષે પછી ઇટાલીની રાષ્ટ્રવાદી અને લોકશાહી સરકારોને નબળી દેખાડવા માટે સમગ્ર ઇટાલીમાં તોફાનો, હડતાલો અને ભાંગફોડનો આશરો લીધો અને ઇટાલીમાં એની અસર એ થઈ કે કામદારોએ કારખાનાઓમાં લૂંટફાટ ચલાવી, કારખાનાના માલિકો પાસેથી કારખાનાઓ પડાવી લીધા, ખેડૂતોએ ખેતરો લૂંટફાટ કરી, જમીનદારો પાસેથી ખેતરો પડાવી લીધા અને આ આખી પરિસ્થિતિ એટલી બધી બેફામ બની, વણસી ગઈ કે જેના લીધે ઇટાલીના પેલા જે રાષ્ટ્રવાદીઓ હતા કે જે યુવાનો હતા, બેકારો હતા, નિવૃત્ત સૈનિકો હતા, અધ્યાપકો હતા, આ એક આખો વર્ગ ઇટાલીની ખરા અર્થમાં ચિંતા કરતો હતો
અને એ રાષ્ટ્રવાદી લોકોનું નેતૃત્વ તે સમયે દ એનુન્ઝિયો નામનો એક કવિ હતો, એ કરતો હતો. એના વિચારો ઇટાલીની જનતામાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા. પ્રખર રાષ્ટ્રવાદી હતો. હવે આ દ એનુન્ઝિયોની આગેવાની હેઠળના એક સશસ્ત્ર ટોળાએ ઇટાલીમાં 1919માં ફ્યુમ નગરનો કબજો લીધો. હવે આ એક ઐતિહાસિક ઘટના એટલા માટે હતી કે આ સીધો પેરિસ શાંતિ કરારનો ભંગ હતો, તો સાથે સાથે ઇટાલીની સંસદીય પ્રણાલીનો પણ ભંગ હતો. અને આટલી બધી પરિસ્થિતિ બેફામ બની છતાં પણ ઇટાલીના લોકશાહી સરકાર કંઈ કરી ન શકી સિવાય કે રાજીનામું આપવા માટે. વડાપ્રધાન નિટ્ટીએ રાજીનામું આપી દીધું અને ત્યાં એનો રોલ પૂરો થયો. તો આ આખી પરિસ્થિતિમાં ઇટાલીની જનતાને લાગ્યું કે આમાં ઉપાય શું, ઇટાલીને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો. તો આ રાષ્ટ્રવાદી જે વિચારધારા હતી એમાં એ લોકોએ સંગઠનો સ્થાપ્યા. એ બધા સંગઠનો ફેસીઓ તરીકે ઓળખાયા અને એ સ્થપાયેલા સંગઠનોનું નેતૃત્વ કરનાર બેનિટો મુસોલિની નામનો એક યુવાન પણ મળી ગયો એમને સમયસર. અને આ મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના 1919માં કરી. શરૂઆતમાં માત્ર 17,000 સ્વયંસેવકો એને મળ્યા. 1920માં એ સંખ્યા 30,000એ પહોંચી અને 1921 આવતા સુધીમાં મુસોલિનીની વિચારધારામાં માનનારા યુવાનો અને સ્વયંસેવકોની સંખ્યા 3 લાખને પાર કરી ગઈ. તો આ બતાવે છે કે મુસોલિનીની વિચારધારાનો ઇટાલીમાં પ્રભાવ ખૂબ વધી રહ્યો હતો, ઝડપથી વધી રહ્યો હતો. અને એ પ્રભાવના લીધે ઇટાલીમાં મુસોલિનીએ 1922માં ફાસિસ્ટ પક્ષનું સરકાર પણ રચી. અહીંયાથી આગળની આપણને માહિતી ડૉક્ટર પંકજ શ્રીમાળી આપણને આપશે. મને એ કહેવાનું મન થાય કે પંકજભાઈ, ખરેખર સાહેબે જે વાત કરી કે ફાંસીવાદી વિચારધારા એટલે કે ફાસિસ્ટ પક્ષની મુસોલિનીએ રચના કરી, પણ ખરેખર એ ફાંસીવાદી વિચારધારામાં પહેલેથી માનતા હતા કે બીજી કોઈ વિચારધારા સાથે એ પહેલેથી સંકળાયેલા હતા? શું પરિસ્થિતિ હતી એ વખતે? અને બીજો સાથે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આ બે પ્રશ્નોના તમે સરસ રીતે સાંકળીને જવાબ આપો તો લોકો સુધી એક સાચી માહિતી પહોંચે. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે મિત્ર રાષ્ટ્રોના પક્ષે મુસોલિની યુદ્ધની અંદર કેમ જોડાયો અને એના પછી કેમ પરિસ્થિતિ આખી પલટો લીધી અને બીજા વિશ્વયુદ્ધની અંદર એ જ મિત્ર રાષ્ટ્રોની સામે એ યુદ્ધે ચડ્યો? એટલે પહેલાં તો મારો પ્રશ્ન કે એ ફાંસીવાદી વિચારધારા પહેલેથી ધરાવતા હતા કે નહીં, એના ઉપર જરા. સાહેબ, એવું છે કે જ્યારે યુવાન એ હતો ત્યારે મુસોલિનીને યુવાનીમાં સામ્યવાદ અને સામ્યવાદથી એ એટલો બધો આકર્ષાયેલો હતો કે એનો જન્મ થયો. હું આપને સ્ક્રીન પર પહેલાં એ બતાવવા માગું છું કે એનો જે જન્મ થયો સ્ક્રીન ઉપર આપને હું એ તરફ લઈ જાઉં છું કે એ જન્મ સ્થળ એ એના માટે અગત્યનું છે. બેનિટા એમિલકેર એન્ડ્રા મુસોલિની, એનો જન્મ 29મી જુલાઈ 1883ના રોજ. આ જગ્યા છે મિત્રો દોવ્યા દી પ્રેદેપિયા, એ સ્થાનનું નામ છે કે જ્યાં મુસોલિનીનો જન્મ થાય છે. અને આ મુસોલિનીનો જન્મ થયા પછી એ સંપૂર્ણ રીતે એક વાતાવરણમાં જન્મે છે કે જે ટાઈમ મેગેઝિનના મુખપૃષ્ઠ પર આવે. એ મુસોલિની અહીંયા સુધી પહોંચવા માટે એટલા માટે લાયક બન્યો કે એ શરૂઆતમાં સામ્યવાદી વિચારધારા ધરાવતો હતો. એ સામ્યવાદી વિચારોથી એટલો બધો રંગાયેલો હતો કે એણે સ્વિટ્ઝરલેન્ડની અંદર એક મુખપત્રની શરૂઆત કરી. એ મુખપત્રમાં એણે પોતાના સામ્યવાદી વિચારોને એટલા કડક રીતે રજૂ કર્યા કે સામ્યવાદીઓના આ પ્રચારને કારણે, સામ્યવાદી વિચારધારાને કારણે સ્વિટ્ઝરલેન્ડમાંથી એને હાંકી કાઢવામાં આવ્યો. મિત્રો, એ હાંકી કાઢવામાં આવ્યો એટલે ત્યાંથી પાછો ઇટાલી આવે છે. ઇટાલીમાં આવે છે ત્યારે એની આ પ્રવૃત્તિને માટે એને કેદ કરવામાં આવે છે. સામ્યવાદી વિચારધારા એક ભયજનક સ્થિતિમાં લોકોને લાગતી હતી અને માટે એને ત્યાં કેદ કરવામાં આવે છે. કેદમાંથી એ છૂટ્યો, ત્યાંથી સીધો ઓસ્ટ્રિયા ગયો. ઓસ્ટ્રિયામાં એને એક વિચાર આવે છે
કે આ જે ટ્રેન્ટ શહેર છે એ ટ્રેન્ટ શહેર તો ઇટાલીનો ભાગ છે, એ ઇટાલીનું હોવું જોઈએ. અને એ ઇટાલીનું હોવું જોઈએ એ વિચાર એણે એટલી મજબૂતાઈ રીતે રજૂ કર્યો સામ્યવાદી વિચારધારાના પરિપ્રેક્ષમાં કે એને ત્યાંથી પણ એણે ભાગી જવું પડ્યું. ઇટાલીમાં ફરી પાછો આવ્યો, ઓસ્ટ્રિયામાંથી ઇટાલીમાં આવે છે, ઇટાલીમાં ફરી પાછો એને કેદ કરવામાં આવે છે કારણ કે સામ્યવાદી વિચારધારાનો એ પ્રખર હિમાયતી હતો. એ જેલમાં ગયો, એના કારણે એની પ્રસિદ્ધિ વધી. અહીંયા એક ડાયવર્ઝન આવે છે મિત્રો કે જે મુસોલિનીને થોડા લોકો ઓળખતા હતા એ મુસોલિનીને હવે સામ્યવાદી હીરો તરીકે લોકો ઓળખવા માંડ્યા અને આ સામ્યવાદી હીરો એ ક્રમશઃ સત્તાનું એક કેન્દ્ર એ પોતાના તરફ લેતો ગયો. ચૌધરી સાહેબ, આપણે બીજો પ્રશ્ન પૂછ્યો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં આ જે મિત્ર રાષ્ટ્રો છે એ મિત્ર રાષ્ટ્રોની સાથે એ કેમ જોડાયા? અને એમાં એક બાજુ 24 રાષ્ટ્ર એટલે કે હતા. મિત્ર રાજ્યો જે હતા એ મિત્ર રાજ્યોના તરફે એ યુદ્ધની અંદર કેમ લડ્યા છે, શાના માટે? એનું કારણ એ હતું સાહેબ કે એક બાજુ 24 રાષ્ટ્ર હતા, બીજી બાજુ 4 રાષ્ટ્ર હતા, જર્મની, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, હંગેરી અને પાછળથી તુર્કસ્તાન 5મા રાષ્ટ્ર તરીકે જોડાયેલું. ઓસ્ટ્રિયા અને બલ્ગેરિયા, હંગેરી એ એના કાયમી દુશ્મનો રહ્યા છે, પહેલી વાત. બીજી વસ્તુ, એને વિરોધ ત્યાં જ થાય છે એ જ્યારે સામ્યવાદી પ્રચાર કરતો હતો અને સામ્યવાદીઓ સાથેનો જે મતભેદનું કારણ જ ચૌધરી સાહેબ આમાં આ હતું કે એણે એવું વિચાર્યું કે કોઈ પણ સંજોગોમાં આપણે આ યુદ્ધમાં ભાગ લેવો જોઈએ. બીજું એક પ્રશ્ન કરવાનું મન થાય કે આ સમય દરમિયાન કદાચ એવું બને કે રશિયા પણ મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયેલું હતું એટલે પણ સામ્યવાદી વિચારસરણીથી ના, એ આકર્ષાયા હોય. એ મુદ્દો હિટલર માટે કે મુસોલિની માટે અલગ અલગ પ્રકારના હતા. મુસોલિની માટે એ હતું કે સામ્યવાદી જે વિચારધારા છે એના માટે